નમસ્તે, હેત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. શું તમે સરકારી નોકરી મેળવવાના સપનાને હકીકતમાં બદલવા માટે એકદમ તૈયાર છો? તો બસ આજે અમે તમારા માટે એક એવો જબરજસ્ત રોડમેપ લઈને આવ્યા છીએ જે તમારી તૈયારી કરવાની રીતને કદાચ હંમેશ માટે બદલી નાખશે. પીએસઆઈ બનવું, પોલીસ ફોર્સમાં જોડાવવું. ખબર છે, આ ખાલી નોકરીઓ નથી, પણ એક સપનું છે, એક જુસ્સો છે જે ગુજરાતના હજારો યુવાનો દરરોજ જુએ છે. જો તમે પણ એમાંથી જ એક છો તો જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આવનારી થોડી મિનિટો તમારી તૈયારી માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ શકે છે. જુઓ, કોઈ પણ સફળ તૈયારીનો પાયો તો એનો સિલેબસ જ હોય છે. પણ ઘણીવાર એવું થાય કે એ સિલેબસ આપણને એક મોટા પહાડ જેવો લાગે. ક્યાંથી શરૂ કરવું, કયા ટોપિક પર વધારે ફોકસ કરવું, આ બધા સવાલો આપણને મૂંઝવણમાં મૂકી દે છે અને આપણો કિંમતી સમય બગાડે છે. સાચું ને? બસ એટલા માટે જ અમે હેત એજ્યુકેશનમાં એક એવો રોડમેપ તૈયાર કર્યો છે જે તમારી આ બધી જ મૂંઝવણને એકદમ સ્પષ્ટ કરી દેશે. આ ખાલી એક પ્લાન નથી, પણ તમારી સફળતા માટેની એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. ચાલો જોઈએ કે આખરે આ કામ કઈ રીતે કરે છે. સફળતા એ નથી કે એક દિવસમાં કેટલું બધું વાંચી લીધું, પણ એ છે કે દરરોજ કેટલી મહેનત તમે સતત કરી. આ રોડમેપની ખરી મજા જ એની દરરોજની પ્રોસેસમાં છુપાયેલી છે. તો આ રોડમેપ ખરેખર કામ કઈ રીતે કરે છે, એ તમારી રોજિંદી લાઈફમાં કેવી રીતે ફિટ થશે, ચાલો આખી પ્રોસેસને એકદમ નજીકથી સમજીએ. આ પ્રોસેસ જેટલી સિમ્પલ છે એટલી જ પાવરફુલ છે. જુઓ, પહેલાં તમને સિલેબસ પ્રમાણે એક ટોપિક આપવામાં આવશે, એટલે તમારે ક્યાંય ભટકવાની જરૂર નહીં. બીજા દિવસે એ જ ટોપિક પર તમારી ટેસ્ટ લેવાશે, જેથી તમારું નોલેજ પાક્કું થાય અને ક્યાં ભૂલ પડે છે એ પણ સમજાય. અને છેલ્લે ટેલિગ્રામ પર તમને એ ટેસ્ટનું સોલ્યુશન અને નવો ટોપિક મળી જશે. એટલે કે શીખવાની પ્રોસેસ ક્યારેય અટકશે જ નહીં. આજે શીખવા અને ટેસ્ટ આપવાનું ચક્કર છે ને, એ જ તમને હંમેશા તૈયાર રાખશે. અમને ખબર છે કે લાઈફ કેટલી વ્યસ્ત હોય છે. કોઈ નોકરી કરતું હોય તો કોઈ કોલેજ જતું હોય. બસ એટલા માટે જ આ ટેસ્ટ આખો દિવસ ઓપન રાખવામાં આવી છે. સમયનું કોઈ જ બંધન નથી. તમને જે સમયે અનુકૂળ આવે, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે આરામથી ટેસ્ટ આપી શકો છો. ટૂંકમાં તમારી તૈયારી તમારા કંટ્રોલમાં. રોજની તૈયારી એ તો ખાલી શરૂઆત છે, પણ આ પ્રોગ્રામ તમને ફાઇનલ પરીક્ષા માટે કઈ રીતે તૈયાર કરશે? ચાલો હવે આ પ્રોગ્રામના ટાઈમટેબલ પર અને એના સૌથી મહત્વના ભાગ એટલે કે ફાઇનલ એસેસમેન્ટ પર એક નજર નાખીએ. કારણ કે છેલ્લું લક્ષ્ય તો આપણું એ જ છે ને, ફાઇનલ પરીક્ષામાં પાસ થવું. આવનારા 3 મહિના તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. 10 માર્ચથી લઈને 10 જૂન સુધી આપણે બધા સાથે મળીને સિલેબસના દરેક નાના મોટા ટોપિકને ઊંડાણપૂર્વક કવર કરીશું. અને આ જોરદાર તૈયારી પછી 11 અને 12 જૂનના રોજ તમે 2 ફૂલ મોક ટેસ્ટ આપીને તમારી જાતને ચકાસવા માટે એકદમ તૈયાર હશો. હા, અમે એક નહીં પણ 2 આખી મોક ટેસ્ટ રાખી છે. કેમ? કારણ કે પહેલી ટેસ્ટ તમને સમજવામાં મદદ કરશે કે તમારી સ્ટ્રેન્થ શું છે અને ક્યાં નબળાઈ છે. અને બીજી ટેસ્ટ તમને એ નબળાઈ સુધારવાની અને તમારો કોન્ફિડન્સ વધારવાની તક આપશે. બસ આ જ રીતે તમારી તૈયારી એકદમ પરફેક્ટ બનશે. અને હા, આ કોઈ સામાન્ય ટેસ્ટ નથી. દરેક મોક ટેસ્ટ પૂરા 200 માર્ક્સની હશે, બિલકુલ તમારી અસલી પરીક્ષાની જેમ જ. આનાથી ખાલી તમારું નોલેજ જ નહીં ચેક થાય, પણ પરીક્ષાનો માહોલ કેવો હોય, ટાઈમનું પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું અને આખું પેપર કેવી રીતે મેનેજ કરવું, એ બધું જ શીખવા મળશે. અને આ અનુભવ જ તમને પરીક્ષાના દિવસે બીજા બધા કરતાં આગળ રાખશે. તો તમે રોડમેપ જોઈ લીધો, આખી પ્રોસેસ સમજી લીધી અને ફાઇનલ ગોલ શું છે એ પણ જાણી લીધું. હવે ખાલી એક જ સવાલ બાકી છે. શું તમે તમારા સપનાને સાકાર કરવાના આ રસ્તા પર ચાલવા માટે તૈયાર છો? જો જવાબ હા હોય તો ચાલો જોઈએ કે આ સફરની શરૂઆત કેવી રીતે કરવી. આ શક્તિશાળી તૈયારીનો ભાગ બનવું એકદમ સહેલું છે. તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે. એની લિંક આપણા બાયોમાં આપેલી જ છે. ખાલી એક ક્લિક અને બસ તમે તમારી સફળતાની સફર શરૂ કરવા માટે તૈયાર. તો રાહ શેની જુઓ છો? શું તમે તૈયાર છો? યાદ રાખજો, આ ખાલી એક તૈયારી નથી, પણ તમારા ભવિષ્યમાં કરેલું એક રોકાણ છે. ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ અને તમારા સરકારી અધિકારી બનવાના સપનાને હકીકતમાં ફેરવીએ. તમારું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે.
ચાલો એને હાંસલ કરીએ.